હાલ જોઈએ તો આજે 10 મેનો દિવસ છે. રાજ્યમાં અત્યારે ઊંચું તાપમાન જોવા મળી રહ્યું છે. ત્યારે હવે ચોમાસાના પ્રવેશને લઈ ફક્ત 1 મહિના જેટલો જ સમય બાકી છે. ત્યારે ખેડૂતોના મનમાં એ પ્રશ્ન છે કે આ વખતે વાવણી વહેલી થશે કે મોડી અને ચોમાસું કેવું રહેશે. ત્યારે અમારી સાથેની વાતચીતમાં હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીએ જણાવ્યું છે કે આ જ મહિનામાં આ તારીખથી પવન અને ગાજવીજ સાથે ભારે વરસાદની શરૂઆત થશે અને આ વખતે ઓગસ્ટ મહિના સુધી ઓછો વરસાદ પડશે. આ ઉપરાંત હવામાન વિભાગે પણ આગામી દિવસોમાં રાજ્યમાં વાતાવરણને લઈ નવી આગાહી જાહેર કરી છે. ત્યારે સૌપ્રથમ તો આપના વિસ્તારમાં હાલમાં કેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે તે અને ખેતી કે પાકને લઈ આપને મૂંઝવતો કોઈ પણ પ્રશ્ન હોય તો તે કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો. આપનો પ્રશ્ન અમે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી સુધી પહોંચાડવાનો અવશ્ય પ્રયાસ કરીશું. નમસ્કાર, આપની સાથે હું છું કૃપાલસિંહ જાડેજા અને હવામાન વિભાગે આગામી દિવસોમાં શું નવી આગાહી જાહેર કરી છે તે જાણીએ તે પહેલા અમારી સાથેની વાતચીતમાં હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીએ ચોમાસા અને વરસાદને લઈ શું મોટી આગાહી જાહેર કરી છે તેના વિશે વિગતે વાત કરીએ. વાત ગુજરાતી પર. હાલ જોઈએ તો રાજ્યમાં અત્યારે ઊંચું તાપમાન જોવા મળી રહ્યું છે. ત્યારે અમારી સાથેની વાતચીતમાં હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીએ જણાવ્યું છે કે આ વખતે મે મહિના દરમિયાન જ પ્રી મોન્સૂન એક્ટિવિટી છે તે તીવ્ર થવાની છે. ખાસ કરીને 22 મેથી પ્રી મોન્સૂન એક્ટિવિટી ચાલુ થશે અને પછી 22 થી 27 મે વચ્ચે પ્રી મોન્સૂન એક્ટિવિટી થશે. તેમાં પવન અને ગાજવીજ સાથે તોફાની વરસાદ પણ પડશે. એટલે આ પ્રકારની પ્રી મોન્સૂન એક્ટિવિટી થશે. જોકે ચોમાસાની શરૂઆત આને ન ગણી શકાય, પણ પ્રી મોન્સૂન એક્ટિવિટીના જે વરસાદ જોવા મળશે તે રીતે મે મહિનો છે તે પૂરો થશે અને પછી જૂન મહિનામાં ધીમે ધીમે તાપમાનમાં 2 થી 4 ડિગ્રીનો ઘટાડો જોવા મળશે, પરંતુ ઉકળાટ અને બફારો વધુ પડશે. આ ઉપરાંત પરેશભાઈએ ચોમાસાને લઈને જણાવ્યું છે કે આ વર્ષે કેરળની અંદર ચોમાસું 2 થી 3 દિવસ વહેલું પહોંચશે તેવી શક્યતાઓ છે, પરંતુ જરૂરી નથી કે કેરળમાં ચોમાસું વહેલું પહોંચે તો ગુજરાતમાં પણ વહેલું પહોંચે. ગુજરાતમાં કદાચ લાગે છે કે નિર્ધારિત સમય પર જ ચોમાસું પહોંચશે. એટલે આપણે 15 જૂન આસપાસ ગુજરાતમાં ચોમાસાનો પ્રવેશ થશે અને સીમિત વિસ્તારો એટલે કે ખૂબ ઓછા વિસ્તારોમાં વાવણીનો લાભ મળે તેવો વરસાદ પડશે. બીજો રાઉન્ડ આવશે જૂન મહિનામાં, તે હશે 22 થી લઈને 27 જૂન વચ્ચે. તેમાં વધારે વરસાદ લાભ આપશે, જેમાં દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોને વરસાદનો લાભ મળશે. ત્રીજો રાઉન્ડ આવશે જુલાઈ મહિનાના પ્રથમ અઠવાડિયામાં, જેમાં ઓલ ઓવર ગુજરાતને લાભ મળશે અને આખા ગુજરાતમાં સારા વરસાદ થાય તેવી શક્યતાઓ છે. જોકે 15 ઓગસ્ટ સુધી ચોમાસું અનરેગ્યુલર રહે અને વરસાદ થોડા ઓછા જોવા મળે તેવી શક્યતાઓ છે. 15 ઓગસ્ટ પછી જ ચોમાસાની સાચી શરૂઆત થશે અને એ ચોમાસું આ વર્ષનું આખું ચિત્ર બદલી નાખશે. એમાં પણ ખાસ કરીને ઓગસ્ટનું છેલ્લું અઠવાડિયું હશે, એમાં કુવા બોર અને ડેમો છલકાઈ જાય એ પ્રકારનો માહોલ જોવા મળશે. સપ્ટેમ્બર ઓક્ટોબરમાં પણ વરસાદનું સારું પરફોર્મન્સ જોવા મળે તેવી શક્યતાઓ છે. તો આ તો હતી હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીની આગાહી. હવે હવામાન વિભાગની આગાહી વિશે જો વાત કરીએ તો હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના જણાવ્યા પ્રમાણે આગામી 4 દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં હજુ 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો ક્રમશઃ વધારો થવાની સંભાવના છે. રાજ્યના અનેક વિસ્તારોમાં આગામી 7 દિવસ સુધી તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી ઉપર રહે તેવી શક્યતાઓ છે. અમદાવાદ સહિતના વિસ્તારોમાં આકાશ મુખ્યત્વે ચોખ્ખું રહેશે. હાલમાં પાકિસ્તાન અને પંજાબ રાજસ્થાન સરહદે સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશન અને પશ્ચિમી પવનોને કારણે ગરમીમાં વધારો જોવા મળી રહ્યો છે. 10મી તારીખથી એટલે કે આજથી હીટવેવ એલર્ટ વધારે જિલ્લાઓમાં જોવા મળશે. હવામાન વિભાગે આજે રાજ્યના કચ્છ, બનાસકાંઠા, સુરેન્દ્રનગર, રાજકોટ, દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, વડોદરા અને સુરતમાં યલો એલર્ટ સાથે હીટવેવની આગાહી જાહેર કરી છે. આ ઉપરાંત ભારતની ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટે પૂર્વાનુમાન લગાવ્યું છે કે જૂનથી સપ્ટેમ્બર સુધીના જે 4 મહિના છે તેની અંદર લાંબા ગાળા દરમિયાનની સરેરાશના 94% જેટલો વરસાદ થવાની સંભાવનાઓ છે. આ ઉપરાંત હવામાન નિષ્ણાંત અંબાલાલભાઈ પટેલે જણાવ્યું છે કે આવતીકાલે એટલે કે 11 થી 20 મે દરમિયાન રાજ્યમાં ભારે પવન અને વંટોળ ફૂંકાશે. આ ગાળા દરમિયાન વાવાઝોડા જેવો માહોલ સર્જાય તેવી શક્યતાઓ છે, જેમાં પવનની ગતિ 25 કિલોમીટર પ્રતિ કલાક કે તેથી વધુ રહી શકે છે.
આ પછી 15 મે બાદ બંગાળની ખાડીમાં ચક્રવાત સર્જાવાની શક્યતાઓ છે, જે જૂનની શરૂઆત સુધી સક્રિય રહી શકે છે. તેવી જ રીતે અરબી સમુદ્રમાં પણ 15 જૂન સુધી વાવાઝોડાની ગતિવિધિઓ જોવા મળી શકે છે. તો આ તો હતી હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીની આગાહી, હવામાન વિભાગની આગાહી અને હવામાન નિષ્ણાંત અંબાલાલભાઈ પટેલની આગાહી. હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીએ ચોમાસાને લઈને આગાહી જાહેર કરી છે, જ્યારે હવામાન વિભાગે આગામી દિવસોમાં રાજ્યમાં કેવું વાતાવરણ રહેશે, તાપમાનને લઈને ખાસ કરીને આગાહી જાહેર કરવામાં આવી છે. આ ઉપરાંત હવામાન નિષ્ણાંત અંબાલાલભાઈ પટેલે જાહેર કર્યું છે કે આગામી દિવસોમાં પવનની ઝડપ છે તે વધારે રહી શકે છે. તો હાલ તો બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.